Hello friends, myself Dr. Ravi Desai, MS Orthopedic, Trauma and Joint Replacement Surgeon at JND Orthopedic Hospital, ઘાટલોડિયા. આજે આપણે વાત કરવાના છે ફ્રોઝન શોલ્ડર વિશે. જો તમને ખભામાં લાંબા સમય સુધી સતત દુખાવો રહે છે, હાથ ઊંચો કરવામાં કે પાછા લઈ જવામાં તમને તકલીફ થાય છે અને રાત્રે સૂતી વખતે દુખાવાને કારણે ઊંઘ તૂટી જાય છે, તો આ કોઈ સામાન્ય દુખાવો નથી. તમને ફ્રોઝન શોલ્ડર હોઈ શકે છે, જેને મેડિકલ લેંગ્વેજમાં એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેવામાં આવે છે. આના લક્ષણોમાં શરૂઆતમાં હળવો દુખાવો રહે છે, જે સમય સાથે વધતો જાય છે. ખભાની હલનચલન બધી જ ડાયરેક્શનમાં ધીરે ધીરે રેસ્ટ્રિક્ટ થઈ જાય છે. રોજિંદા કામો કરવામાં, જે રીતે કપડાં પહેરવામાં, વાળ ઓળવવામાં અને હાથ ઊંચો કરવામાં તમને મુશ્કેલી થવા લાગે છે. આ સમસ્યા જનરલી ઓલ્ડ એજમાં, ડાયાબિટીસ ધરાવતા પેશન્ટોમાં અને લાંબા સમય સુધી ખભાની મૂવમેન્ટ ના કરી હોય તેવા કેસોમાં, જેવા કે ઈજા અથવા સર્જરી પછીના કેસમાં જોવા મળે છે. આની સારવારમાં યોગ્ય સચોટ નિદાન કરવામાં આવે છે. દવાઓ સાથે પેઇન મેનેજમેન્ટ અને મુખ્ય ભાગ ફિઝિયોથેરાપીનો હોય છે, જેથી ખભાની નોર્મલ મૂવમેન્ટ અચીવ કરવામાં આવે છે. સમયસર સારવાર લેવાથી ફ્રોઝન શોલ્ડરના કેસમાં દુખાવો ઘટે છે, કોઈ જાતની સર્જરીની જરૂર પડતી નથી અને પેઇન કિલર અને ફિઝિયોથેરાપીની મદદથી સંપૂર્ણપણે રાહત થઈ શકે છે. ખભાના દુખાવાને અવગણશો નહીં. આજે જ સંપર્ક કરો મારો JND ઓર્થોપેડિક હોસ્પિટલ, ઘાટલોડિયામાં. થેન્ક યુ.